ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને વાગી ગયા છે 7 અને અત્યારે મારે જવું છે એક જાનની અંદર. કાલે માંડવા હતા, રાતના પીઠી હતી, દાંડિયા રસ હતો અને અત્યારે અમારા લોકોને જવાનું છે જાનમાં. અમારા કટમની અંદર જ લગ્ન છે. અને એક વસ્તુ હું તમને કહી દઉં, હમણાં ઘણા સમયથી તમે મારા અને મનાલીના જ બ્લોગ જોવો છો, ફેમિલી બ્લોગ નથી આવતા, પણ હવે આજથી ફેમિલી બ્લોગ આવશે. અને ખબર છે ઘણા લોકો મારા મમ્મીને, કોમલને, મારા પપ્પાને અને બધાને મિસ કરે છે, પણ આજથી આપણો ફેમિલી બ્લોગ ચાલુ કરી દઈ. હવારમાં ભાઈ જીભ જલાય છે મારી, કારણ કે ઉઠ્યો છું આગળ ઠંડા પાણીથી, ના સોરી ગરમ પાણીથી નાખ્યો, પણ ગરમ પાણી બહુ નતું, ઠંડુ મિક્સિંગ હતું. નાવાનું બહુ આરા થાય મને યાર સવારમાં, એ પાછું ખાસ શિયાળામાં. ફટાફટ જાનમાં નીકળીને મોડું થઈ જાય ભાઈ. અને જો ભાઈ આપડા ઘઉં કેમ બાકી મસ્ત મજાના થઈ ગયા, ઘણા સમયથી બતાવ્યા નથી. મેરી દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, મેરી દેશ કી ધરતી. હા. આમ તો અમે સમાજ પ્રેમી છીએ, સમાજવાદી છીએ, દેશ પ્રેમી છીએ ભાઈ, બધા ગીત આવડે અમને, અમે ભૂકા કાઢી નાખી. હેલો, જય શ્રી કૃષ્ણ. મજામાં? મેકઅપ થોડોક વધી ગયો છે પણ કશું વાંધો નહીં. હાલો હેલો, તારે પાવડર વધી ગયો? પાવડર વધી ગયો. જો કાઈ મે બ્લોક માં એમ કહેતા ને તમે ઈની લુગડે ભૈરાઓ ને એમને ના આવજે, તમે હાદા માણા. આજે મે ફેસિલિટી માં સઈ જરે હાદા બાદા સઈ નહી હો. હા, આજે એકદમ ટ્રેડિશનલ માં છે. હું તો ટ્રેડિશનલ માં નથી, કોમલે બહુ ટ્રેડિશનલ માં નથી. કાલે હતી પણ કાલે મેં બ્લોગ ના બનાવ્યો એક્ચ્યુઅલી માં. હા, આજે પછી એક દી જ હોય ટ્રેડિશનલ. તારે એક મેકઅપ વધી ગયો છે. ભલે વધી ગયો, એક નો દી જ હોય ચોપડવા. ચેપડા છોઈ ટ્રાય કાઢ નાખ. કાઢ ના, હકીકતમાં ચેપડા જોઈતા ભરત માં દીકરીને પડતી બહુ કરે. કમલ હવે ભાઈ બહુ એમ કરે ને એટલે આપણે બ્લોક માં આવીએ ને, ધ્યાન રાખજે. એ ના હો ગાલો, તમને બ્લોક માં એમ બહુ કેવા પડતી કરે. રાણા રીતે એ તો હવે સાચી વાત છે. હવે ફેમિલી થઈ ગઈ એટલે હવે બહુ નાખીએ હું કરે. હકીકતમાં ચેપડા જોઈતા. જો ફોન આવે, ફોન આવે આ વાંથી ભાઈ, બાયુ હક નથી દેતી. આવો હાલો, ચાવી ક્યાં ગાડીની? તાર દાસુ જોઈ વાત કે દાસ હું ટાઢા પાણી આવ્યો, ક્યાં ચાવી? હાલો. પણ આજે થારે છે ને ભાઈ મારું માન રાખી દીધું, મારું દિલ ના તોડ્યું. આમ જોઉં આજે હવા છે કમ્પ્લીટ, બાકી આ ટાયરમાં હવા નીકળી ગઈ ખબર નહીં. અમે ભાઈ પંચર કરાવીને થાય કે તોય હવા નીકળી જાય. ગાડી આપણે સાંજે ધોઈતી થોડી જાજી, પણ અત્યારે પાછી ભરાઈ ગઈ છે, કારણ કે ધૂળ રસ્તા વાળા ની રસ્તા ધૂળ વાળા છે. એકદમ ઓફ રોડિંગ કરતો હોઉં છું ને એટલે એ મોજા ડેકી ની અંદર હતા પણ બહાર નીકળી ગયા. નહીં ખુલે જારો એ બાબા ગાડી ઉપર મેલતા બહાર. ક્યાં ગઈ ચાવી? ના મળે તો યાર મને હવારમાં. આ જો ખુલ્લી. આઈફોન લીધો તો મને ફોટો પાડ દે. હાલો પાડ દો. આ સોરી, હું છોકરા સોરી બધા વડીલ. હું છે ને કેતો તમને એક વસ્તુ ભૂલી ગયો છું. મેં આઈફોન 16 Pro Max લીધો છે. તમે બધા જોયું હતું, મનાલી નથી લીધો, મેં લીધો. મનાલીને હવે છે ને 17 Pro Max લઈ દેવો છે આપણે. નબળી વાત નહીં કરવાની. તો ગાઈસ, આ થોડા દિવસોની મારી અર્નિંગ છે અને આ બધું રિયલ સાબિત થયું છે પ્રણવના સોફ્ટવેર ના લીધે. હવે વધારે હું કઈ નહીં બોલું, હું તમને ડાયરેક્ટ બતાવું. ચાલો, અત્યારે મારી પાસે પ્રણવનું સોફ્ટવેર છે. હું એના ઉપર 9.83 મલ્ટીપ્લાય જોઉં છું, એટલા માટે મેં 2500 રૂપિયા ઇન્વેસ્ટ કરું છું. 9.83 ઉપર આવશે એટલે હું કેશ આઉટ કરીશ. વાહ, તમે જોયું મેં કેશ આઉટ કર્યા અને મેં કેટલા બધા રૂપિયા જીત્યા. તો ગાઈસ, હજી એક ટ્રાય આપણે કરશું. અને પાછો મેં એક પ્રયાસ કર્યો છે અને 8000 રૂપિયા મેં ઇન્વેસ્ટ કર્યા છે. થોડી વાર આપણે રાહ જોવાની છે અને જોઈ શકો છો હું પાછો જીતી ગયો છું. અને મારા જીતેલા પૈસા પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ સોફ્ટવેર 100% વર્ક કરે છે અને ખાલી થોડીક જ વારની અંદર મેં 2541,350 ની અંદર કન્વર્ટ પણ કરી નાખ્યા છે. ગાઈસ, મને પણ ખબર છે તમારાથી હવે જરવાતું નથી, તમારે પણ આ સોફ્ટવેર લેવું છે. આ ડિસ્ક્રિપ્શન ની અંદર જાઓ, ત્યાં ટેલિગ્રામ ચેનલ ની લિંક છે. ટેલિગ્રામ ચેનલ ખોલો અને ત્યાં તમને બટન આપેલું હોય, બટન ને પ્રેસ કરો અને તમે પ્રણવને બોલો અને સોફ્ટવેર લઈ લો ફટાફટ. ને ત્યાં તમારા જેવા હજારો માણસો કામ કરી રહ્યા છે. તો લિંક ને ટેપ કરો અને બધા સ્ટેપ ફોલો કરો. તો જલ્દી જાઓ, સોફ્ટવેર લઈ લો અને બહુ બધા પૈસા કમાવો. જો ભાઈ, હવારમાં ડેલો દેવામાં એવી બધી તકલીફ પડે છે ને, એની વાત તમે જવા દો. હવે છે ને મારે ઇલેક્ટ્રિક કરી નાખવું છે. ચાપ દબો ડેલો બંધ થઈ જાય. જતા ઉતામર બેન જતા મારા વીરની પોપટ હાર કી બોલી પંખી પ્યારા લાગે મારા રાજ મારા દેવીરને. તો ભાઈ આવી બધી મજા કરતા હોઈએ છીએ. આને કહેવાય નેચરલ મજા, દેશી મજા. અને ભાઈ કોઈ વસ્તુની જરૂર ના પડે. ટૂંકમાં આને લુખ્ખી મોજ કહેવાય, લુખ્ખી મોજ. પણ આ જો હું શું કરું સવારમાં, આ રસ્તો એ પ્રકારનો છે ને ભાઈ, ટર્ન લેવામાં મારે બહુ આડાવડું થાય છે. આ રસ્તામાં હું કાલનો કેટલા ખબર 15-20 ધક્કા ખાધા છે કાલ ને કાલ.
કારણ કે મહેમાન આવતા હોય જાતો હોય મેલવા લેવા જવું પડે. હા? બહુ ગીત ગાવું ને લગનના હા? તો પછી તારા લગનમાં કલાકાર આવી એમ કે હીરીબેન તમે ભેરા ગાવ. હા તે ગાવાનું છે હવે તારે સ્ટેજ પ્રોગ્રામ કરવાના છે હું મૂંઝાણી. હાલો હાલો ફટાફટ હું તો ભાઈ રસ્તો જો તમે ચેક કરો ભાઈ. ચેકઆઉટ નહીં ચેક કરો. હમણાં હોટલ બહુ રખડું છે ચેકઆઉટ જ આવડે છે. ઓલા 10 વાગે ચેકઆઉટ કરાવે હું ઉઠું 11 વાગે. હવારમાં ભાઈ છે ને સ્ટીકર લગાડી છે. વાહ આ વાંચીને લગાડ્યું હતું આગળ જઈને અહીંયા નીકળી નહીં જાય લગાડી દઉં અહીંથી જ. ઓકે કઈ વાંધો નહીં હાલો અહીંથી લગાડી દઈએ. તો ભાઈ હવે આપણી ગાડીની અંદર લાગે છે લગાડિયાનો બોર્ડ. હા જવા દો ચોટાડો આ સાઈડ રાખવું. તો આગળ આપણી વરરાજાની ગાડી એકદમ ગોઠવાઈ ગઈ છે. પાછળ બીજી ગાડી છે, પછી એક આપણી ગાડી છે, પાછળ એક બસ છે અને બધા જવાના છે આગળ જાન કરવા. આનંદ ધમ ધગારો ઢોલીન હણાઈ ધમ ધમાટીન ઈ જ કહેવાય ને કે ધમ ધમાટી. તો ભાઈ જાન રસ્તામાં વચ્ચે ઊભી રહી ગઈ છે કારણ કે વરરાજાની ગાડીની અંદર ડીઝલ ઓછું છે તો ડીઝલ નખાવા ગયા છે. ભાઈ ડીઝલ નખવી લઈએ પછી જાય આપણે કન્ટિન્યુ કરીએ આપણી જાન. રસ્તા ઉપર ઉભા છે ને આજે બહુ બધી જાન નીકળે છે ભાઈ ખબર નહીં. ફોર્ડની ગાડી જતા ઉડતી આવે હાવ. જાન લઈને આવતા હતા અને પોચવા આવ્યા હવે ગાડી શણગારવાનું કામકાજ ચાલુ છે. અને આ બધી વરરાજાની બહેનો છે. તમને કેવો આમ હરખ કેવો છે? હરખ છે ને? તો આજે રાતે નીંદર કરી હતી? કેટલા વાગ્યા સુધી નાઈશા? 1 વાગ્યા સુધી. ડીજે વાળાઓને હાકી લીધા ભાઈ. વરરાજાની ગાડી એકદમ શણગારી લીધી છે મસ્ત મજાની. હવે એ આગળ નીકળે પછી અમે નીકળવાના છીએ અને ત્યાં જે ને નાસ્તામાં બબયું બોલાવી દઉં કારણ કે ભૂખ લાગી છે. સવારનું એમને રખડું હોય યાર. જાને આવને શું હોય ખબર છે? ખાવા પીવાનું ને એવું બધું જોઈએ ને. બીજું કે વરરાજાને પ્રોસેસ બધું કરો બાપા સંભાળી લે. અમારે શું હોય બધું ગોતવાનું હોય જમવાનું ક્યાં છે શું છે આ છે તે છે. હાલો ફટાફટ. ભાઈ ડીજે માં ને એમાં તો બધાને રમવાની મજા આવે પણ એક આપણે જૂની ગામડાની સંસ્કૃતિ છે જે ઢોલ અને શરણાઈમાં મજા આવે ને એ ક્યાંય મજા ના આવે. છેલ્લે તો ઢોલ અને શરણાઈ સારું લાગે. જો તમે ભાઈ હજી તો જાન લઈને પૂગ્યા છે ને કડા કરવા માંડ્યા. જો અટાણ મેં એ કે 11 વાગે પૂગ્યા. એ તો રસ્તા અમારે રસ્તા ખરાબ છે. આપણે બપોરે કર્યું નાસ્તો કર્યો અમે લાભ લેવા આવ્યા ફૂલે ફૂલ. હાલો ક્યાં બેસી ભાઈ લગ્નના લાડવા ખાઈ લીધા અને મારો મિત્ર મળી ગયો એ કે ઠંડુ પાઉં. હાલો માજા ખાધા પછી માજા કેવી લાગે? સારી લાગે ભાઈ. લોકેશન એટલી વાર ની અંદર બદલાવી નાખ્યું. ક્યાં આવી ગયા? જો ઓફ રોડિંગ કરવા આવી ગયા છે, ફોટો શૂટ કરવા માટે આવી ગયા છે. આપણી થાર ગાડી છે ને ભાઈ અહીંથી નીકળે કે ના નીકળે જોવાનું છે. હવે નીકળી જા. ચડી ગઈ. અહીંયા આપણે થોડી વાર ફોટા ક્લિક કરવાના છે, ફોટા શૂટ કરવાના છે. 16 Pro Max લીધો એની અંદર ફોટા પાડવાના છે 5x ની અંદર. હા મારી ડિસ્ક્રિપ્શન ની અંદર જાઓ ત્યાં લિંક ઉપર જાઓ અને ત્યાં પ્રણવનું સોફ્ટવેર આજથી જ તમે ફ્રી ની અંદર લઈ લ્યો. લિંક ઉપર જાઓ અને બધા સ્ટેપ ફોલો કરો અને 100% રિયલ વર્ક કરે ને એવું સોફ્ટવેર છે. એટલે ફટાફટ જાઓ આ સોફ્ટવેર લઈ લ્યો. આ બધા લગ્ન માંથી આવ્યા છે ને હવે મેકઅપ ને લુઈ છે. એ કેવા તળી ના જાય ને એટલે લુઈ નાખી. હવે આ મેકઅપ બધા લુઈ છે. લૂતો મેકઅપ આ કરતો આમાં દેખાડામાં હાલું લુઈ ગયું. મેં લુઈ નહીં ક્યાં લુઈ નહીં જો આગળ આમાં કેટલો મેકઅપ ચોટે ને એમ કરતો જો અને ઈ તો હજી કઈ નથી યાર. કઈ ઘા કરીને નાખે
એ ઘા કરીને નાખી દીધું. જોઉં તો આખો મેકઅપ કાઢ્યો છે આમાં. હદ કહેવાય માણસનો, એટલો બધો મેકઅપ ચોટાડે. આવે છોકરી રૂપારી જ લાગે ને, છોકરાઓનો શું વાક. આ છે